હા એક કમેન્ટ એવા આવ્યા કે પ્રીતિબેન પ્રેગ્નન્ટ છે. ઓકે કંચન જોર જોરથી બગા ગાય લાગે આડી જઈને સાજ મૂકશે સીધા માથે. તો સા પીન તો વાડીએ ગયા હતા અમે. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. આજે તો દુઃખની વાત છે કેમ કે ભાઈ પ્રીતિને મજા નથી, ઘણા દિવસથી પ્રીતિને મજા નથી, પણ આજે વધારે મજા નથી તો નક્કી કર્યું છે કે દવાખાને જઈ આવવું છે. કેમ કે વધારે પડતી મજા નથી તો સારું નહીં, કેમ કે ફેર ચડ્યો, ઊભો થવાનું ફેર નથી, કયું આરોટથી છે. તમે કહો હાલો આરોટ ઊંધી ને કે દવાખાને જઈ આવી, બધા લઈ હું છે શક્કર આવે ખાવાની કાંઈ મન નથી કરતા. તો બતાવી લઈએ. મારે વિશ્વાસ જો જાગીને ઊભી થઈને સીધી રમવા મળ્યો. બોલ્યા ને જાગી જે કુલર બેન કર્યું કે નહીં, એટલે કેરું ખાવું ભાઈ, કેરું ખાવ છે બેટા ને ખાઈ લે, જાગીને સીધી હો ભાઈ, ખાઈ લે બેટા. બોલ ભાઈ આપણે કુલર બંધ કરીને બોલ્યા હતી ખાઈ લઈ લો. ચાલો મોડું કરવાનું કેમ કે વાગી જશે ઓલરેડી 11. ચલો આમથી ખાઈ લે, આમથી. પ્રીતિને કંઈક થાય તો શું કરી? ઉમર જાવ તો બીજો લોગન કરી લેજો. મારી કાં જતી હતી તો તમારા કઈ તો તને લઈને બધું ફરવાનું છે, બારે બાર જ્યોતિર્લિંગની યાત્રા કરવાની. તમારા હજી લાટ બધા વિડીયો આલી દે, બીજા લગ્ન કરી લો તો બીજા લાગે તને આને લઈને મારે છે બાર મહાદેવની શિવલિંગના દર્શન કરવાના છે. 12 જ્યોતિર્લિંગ છે ને, બાર સમય આવે ત્યારે તમારો સપોર્ટ હોય ને તો હું જાય વિશ્વાને પ્રીતિને બધાને લઈ. હા હાલો અત્યારે મરવાનું ક્યાં કે છે, તો લાટ બધું જીવન છે, જીવાની છે પર તો લાટ બધા કામ બાકી છે. કામ તો મારે મને જો ડાસ તો જો મારે કેવા આજે બધા એમ જ કહે છે હા લેવાય જ જા. માં બેટા મને આપે ભાઈ હાલો ક્યારે ખાલી હોય કે મજા નહીં તો પ્રીતિ 2 ક્યારે ખાધા આવશે એમ થાય માસું દાડે મારે લેવું. લઈને ચલો બહાર આ જાઓ. આ શનિવાર છે લાઇટ છે ભાઈ, એ બહુ સારી વાત છે, બંધ કરી દો. જાયતે હોય જાય તો હારી વાત ન ભૂલી વાત થઈ જાય. આ બારી મારે ખેલે યાદ રહે ને, ખેલે મારે હાલતા મને યાદ છે બારી. હું છું હું કહી દીધી કંચનબેન કે મારા ટુ કેરા દર્જન લેતા આવજો, તો કેરા લાવવામાં કહેતા નહીં પણ 4 રૂપિયાની મળે, બધા અહીં લાવી દો. અમે કહે ટીસાઈ ગઈ, સસ્તું મળે, મોંઘા આવી ગયા. તો હું કહી દીધી મોંઘા મળશે, પછી ભલે સસ્તું મળે કહી દઉં કા સસ્તું મળે તો તમારા ભાગ હવે બીજું હું. ચાલો આજકાલ નક્કી કર્યું છે 2 વ્હીલર. આપણે ફેમિલી જવાનું છે ઘરે, મારે શાક કહેતા હતા કાંક લેવા માટે, એમ કહેતા હતા. હાલો કંચન મને કેરી લેવાની છે, કેરી લઈ લઈ પછી આપણે જઈ ઘરે ગઈ લો. મારા જયસુખબેનને 2 ભાડવા 2 ગ્રાહકને જોડાવશે ને આપણે જવાનું છે ઘરે, કેમ લાડી મોડું છે કે ઘરે જઈને રાજુલામાં દુકાન કરી ને કામ તો બધું પતી જાય, પણ આ તો 1 કલાક 1.5 કલાક બીજી કરી નાખી, 2 કલાક મળે 4 કલાક હોય ખબર પડે. આખો દી ગયું છે, આખો દી એને ખબર પડે. હાલો આપણે જઈશું ઘરે. જગાડે બોર્ડ પ્રમોશન તો કરે, ઘરનું પ્રમોશન કરતી નથી. આ જોઈ લો મારા બોડી જોઈને આવી ગયો કાં ભલતા આવી ગયો. દુકાન છે રાજુલામાં મેન બજાર શાક માર્કેટની બાજુમાં પ્રીતિ વિક્રમ કલેક્શન જેન્ટ્સ વેર બધા પહોંચી જાવ રાજુલામાં, એક જોડી લેજો, થોડો સપોર્ટ કરજો, વિડીયો જોઈને સપોર્ટ કરો તો થેન્ક યુ, મોટી વાત છે. પણ અહીંયા આવો ને રાજુલા આજુબાજુના ગામડા હોય તો દુકાને વિઝિટ કરજો, ક્યારેક લેવ કે ન લો જોઈને વ્યાજ હતો ખાલી, અમને એમ થાય કે ગ્રાહક આવે છે પ્રીતિ લેવા નથી. તમારા બધાને ઘણા સપોર્ટમાં લેવા નથી કે નથી મળતા, મળે છે. તમારા લોકો જેટલા તમારા લીધે સપોર્ટ કરો ને બધા ઘણું તમારા માટે, તમારા લોકો ભગવાન છે એવા નથી. હાલો આપણે ઘરે જઈને ચાલો હવે તમારે ક્યારે આવી જા. ઓકે કંચન જોર જોરથી બગા ગાય લાગે આડી જઈને સાજ મૂકશે સીધા માથે. સા પીન વાડીએ ગયા હતા અમે. વાડીએ લાવ લઈને અહીં બે મને પાવો તો ત્રણ સા નો પીડે હાલો પ્રીતિ ધાબી એમાં ઓલા છોકરા પાછા આઈ દુકાન ની આવી. હા છે ઓલો છોકરો ફ્રૂટ પાછો આપી ગયો, જોઈ લો એ કાંઈ વિડીયો લેતા નહીં કે આજ પાછા ફ્રૂટ આપી ગયો, એટલે છોકરો વિડીયો લેતા નહીં દુકાન આવીને એને ભાઈ રહ્યા આપણને. હા એમને જો ઓલા ભાઈએ તેથી વાત કરી હતી, ભાઈએ પાછા ફ્રૂટ એમને આપ્યા કે વિડીયો લેતા ને આવી લો. હવે એ ભાઈનું ઉંમર કરવું શું કે કોમેન્ટ કરો બધા. કલર દે કલર, અલા ઈતાના કલર તો આપી દીધા કે બધાને નોખા નોખા. રાજુલાથી ઘરે આવી ગયા છે ને હવે મારે જવું છે મારી 4 વ્હીલર ધોવા માટે. આમ જુઓ ગાડી એક હાલત, ગાડી તમને આમનું તો સારી જ દેખાય પણ આમ નજીકથી જુઓ કોઈને લાગે છે કે કઈ ગાડી છે. હો ટાયર જુઓ, હો આમ જુઓ અંદર, હો આમ જુઓ ગાડીનો કલર જ નથી.
વ્હાઈટમાંથી કાળી થઈ ગઈ ફૂલ એવો. હા કેટલી મેલી છે, આગેથી લાગે નવી. આમ જુઓ. ચાલો ભાઈ તો નક્કી કરું છે હું ગાડી ધોઈ આવું. પ્રીતિ કૂતરા જો મીંદડા ને કૂતરા મીંદડા. તો હું જાઉં ધોવા ગાડી. રેડી? આજ મુહૂર્ત આવ્યું ગાડી ધોવાનું. કાલનો ટાઈમ હતો પણ કાલે કાંઈ મુહૂર્ત મળ્યું જ નહીં. તો અત્યારે 1 વાગી ગયો છે અને 1 વાગે હું ફ્રી થયો છું. તો ડોલ ચાર કરી છે, સાબુ શેમ્પુ બધું લઈ લીધું છે, સાવી લીધી છે ને ધોઈ આવી ગાડી. નીરમાં ભૂકી નથી લીધી, નથી લેવી લેવું ગાડી. કોમેન્ટ કરો ને નીરમાં ભૂકી તો ગાડી ધોવાય કે ન ધોવાય, કે શેમ્પૂથી ધોવાય મને કહો જરાક. ના કરતા નીરમાં ભૂકીને લઈ લે દુકાન સાઈડે પડી ગયું, પણ તમે મને કહો એટલે બીજો ધ્યાન રાખી. 4 વાગી જશે ને આપણે ગાડી મસ્તની ધોઈ નાખી છે. આમ જો રેડી. વિડીયો લીધો નથી, આખી ગાડી ધોવાઈ ગઈ છે મસ્તની. એવો બહુ વાર લાગ્યો, 2 કલાક વહી જાય આપણે ગાડી ધોવામાં, પણ ફાઇનલી ધોવાઈ ગઈ. આપણે શું છે આ મંદિર છે કે ને હવેડો છે જોરદાર, અહીંયા ઊભી રાખીને ધોઈ નાખી. આ મારી મેજિક પડી હતી, મેજિક પછી આમ મેચ કર્યું સામને પડી હતી ને આમ મૂકી આવો. હવે આડે આને બહાર કાઢલી, મેજિક પાસે મૂકી દઉં કેમ કે મેજિક હમણાં પડી રહી છે, આપણે કંઈ કારખાનું બંધ છે. ચાલો ગાડી ભલે ફૂંકાતી રે જઈ સાપાણી પી આવી, નાહી આવું, નાહીને પછી ગાડી લેવા આવું, પછી મેજિક અહીંયા મૂકવાની અને ઘેર લઈ જવાની છે. આવી મારી દીકરી આવી, મારી દીકરી આવી. તો ફ્રેન્ડ સાંજના 5 વાગી ગયેલા છે, તારે મને મજા નથી. કમેન્ટ તો લાટ આવ્યા. હા એક કમેન્ટ એવા આવ્યા કે પ્રીતિબેન પ્રેગ્નન્ટ છે, તો એવા કાંઈ નથી. શરીરમાં કમજોરી હોય ને તો એવા થઈ જાય. વજન કેટલું છે? 35 કિલો. મારે 35 કિલો પહેલેથી છે, બહુ વધતા નથી. ને જોઈ લો મારા સાહેબ ત્યારે સાહેબ બનાવ્યા ને 4 વાગી જા. પરુલ ધોઈ હવે પરુલ ધોઈ નાખોને 15 દી પાણી વટે છે આપણે ધોઈને કેવું જામી ગયો નીકળું કારો કારો ટપકા ટપ. 5 વાગી ગયા. 4 કે 5 પૂરા 5 વાગે હું તો 4 લગાવી. હા હાલો આપણે 3 વિડિયો બનાવવાના છે હવે આગળ. મને મજા નથી ને એટલે આજે વિડિયો બનાવું છું. કેમ કે ખબર મને મજા હોય તો હું ઊભા થવાની હું ઘણા કોશિશ કરતી હતી, પર ઊભા થવાતું નથી. ઊભા થાવ તો શક્કર અંધારું થઈ જાય, શક્કર આવી જાય ને વામીન થવા મળે. કાંઈ તરફ લાગે પીવાની તો વામીન, બધું કરવું તો વામીન થાય. એ રેવા દો ને પાણી પાવ. મેરી બિટિયા રાની પાણી પીએંગી. આપણે ધોવા ગઈ હતી અને બંને ઘરે પાછા હું ગઈ ને પાછા મારા મજા બગડવા મળે. બાબુ ભાઈ ગઈ અહીંયાથી લે મને કે અરે હું નાઈ લો આગળ કુકર હું જાઉં હવે. બપોરે કંચનવાડી ખાવ બોલાવતો હતો કોઈ. કંચનબેન વાડીએ ખાવા બોલાવે કે આવી રીતે અહીંયા ખાઈ લેજે, અહીંયા મજા આવશે ખેતરમાં ને પવન આવશે. તો હવે કાકો ઊભા થવાય તો જાવ ને, કાંઈ મજા ન થાય. ત્યારે જરી ખારું છે કેમ કે નાઈ લીધી હતી ને જરીક હવે ખાધી. કા હાલો ત્યારે જરીક ચાય પી લો ને રેડી થઈ જાઓ પછી જાઓ, ત્યારે જરીક મજા છે. इसको मेरे को खाना बनाना भेजना है पर जहाँ तो नहीं रही. તો ફ્રેન્ડ ફાઇનલી તમે લોકો કહો કે પ્રીતિબેન મજા નથી તો તમે લિપસ્ટિક લગાડીને તૈયાર થઈ હું કામ બેસતા હે. હવેથી કાંઈ હું વિડીયો નથી બનાવી ને એક રીલ બનાવવાની હતા, આની માટે હું તૈયાર થઈને વાળીએ ગઈ અને 5 મિનિટ અડધી કલાક મજા થઈ જાય ને તો હું ઊભા થઈને કાકનું કાક કરી નાખું. એક વખત મજા આવ્યા તો હું નવા ગઈ, એક વખત મજા આવ્યા તો હેઠે ફરી આવ્યા નથી, પછી એક વખત મજા આવ્યા તો જરીક ભાત બનાવી નાખી. કા હા એકવાર મજા આવે તો મારું શાક બની જાય. શાક એક વખત હારા છે તો વાળીએ ગઈ. મતલબ ઘડી ઘડી ખારા થઈ જાય એમાં નથી કે નથી થતા, પર ઊભી થાવ ને તો શક્કર આવે ને બધા અંધારું થઈ જાય. 4 વાગી જશે રાતના 10:30. મસ્તનું જમી લીધું છે મેં, અત્યારે હું જમ્યો છું. પ્રીતિ મારી પહેલાં જમી લીધી, હું બેઠો હતો પ્રીતિએ જમી લીધું. મારે કામ હતું થોડું વિડીયાનું તો હું મારા દોસ્તાર કામ પતાવતો હતો ને તો જમી લીધું. ન પડ્યું ન પડી મરી જઈ કે જેવસ જેવસ છે જેવ સાલી ખાધું હું ખાધું. હવે પ્રીતિને હાથ દબાઈ દઉં, આમ રાખવાનું. તાવ આવજો ત્યારે તાવ આવજો તાવ. તો ભાઈ ચાલો અત્યારે વિશ્વ બહાર હોતી છે, પ્રીતિ અહીં હોતી છે ને હું હોતો મારે તો હોવાનું 12 લાખ 1 વાગે હોવાનું છે રહેતી કેમ કે એડિટિંગ કરવાનું છે. આજુ બાકી
હું તો પડી જ છું ડુંગળા ધોવા પાણી આવે તો જાવ કપડા ધોવા રાતે ઠમરા ધોવા હવે સવારે બધું સુઈ જાય સવારે નીંદર ન થતા થાય છે આવું છે ભાઈ તો આપણે વ્લોગ અહીંયા પૂરો કરતા લાઈક શેર કમેન્ટ કરનારું ચેનલ સબસ્ક્રાઇબ કરો તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય